તો નવસારીના વિજલપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે। અહીં આવેલું આશરે 50 વર્ષ જૂનું અમરદીપ અપાર્ટમેન્ટ અચાનક બેસી ગયું છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ 24 ફ્લેટમાં રહેતા પરિવારોને તાત્કાલિક પોતાનો જરૂરી સામાન લઈ સુરક્ષિત સ્થળે સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે। તો સદનસીબે આ દુર્ઘટનામાં સમયસર જાણ થતાં કોઈ જાનહાનિ થઈ નથી, જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। હાલ ઘટનાની જાણ થતાં જ નવસારી મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે। કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ કરીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સાથે જ લોકોને ઇમારતથી દૂર રહેવાની સૂચના પણ આપવામાં આવી છે। આ ઘટના બાદ વર્ષો જૂની અને જોખમી ઇમારતોને માત્ર નોટિસ આપીને સંતોષ મનાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે। ખાલી જરાક તિરાડ પડી એના પરથી જરાક લાગ્યું કે આ કઈક પ્રોબ્લેમ થવાનો છે। 4 સાડા 4 વધી ગયું ને 5 સાડા 5 ના ગાળામાં તો જમીન જરાક બેસી ગઈ ને કિચન પ્લેટફોર્મ ને નુકસાન થયું। અમુક 3-4 ઘરમાં તો એવા પ્લેટફોર્મ જ બેસી ગયા કિચનના। કેટલા પરિવાર રહે છે? 24 બ્લોક છે, એમાં આ સાઈડ પર 12 બ્લોક છે। આજે થયું તે બિલ્ડિંગની વાત કરું। મહાનગરપાલિકાની અમારી ટીમો ખાસ કરીને કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અમે બી વિસ્તારમાં જગ્યા પર આવી ગયા છે। સાથે સાથે અમારી મહાનગરપાલિકાની ટીપીની ટીમો, એસ્ટેટની ટીમો, ટેકનિકલ ટીમો બધી જગ્યા પર છે અને તાત્કાલિક એનો રિપોર્ટ કરીને જે બી કંઈ નિર્ણય લેવો પડે, જો ડિમોલિશનનો નિર્ણય લેવો પડે તો તાત્કાલિક મહાનગરપાલિકા ડિમોલિશનનો નિર્ણય લેશે રિપોર્ટ જોવા પછી। તો આપણી સાથે સંવાદદાતા જીગર છે લાઈવ જોડાઈ ગયા છે। જીગર, હાલમાં નવસારીમાં અમરદીપ જે અપાર્ટમેન્ટ આવેલું છે તે અચાનક બેસી ગયાની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર મામલો? હાલ વધુ શું અપડેટ? જી, વાત કરવામાં આવે તો નવસારી મહાનગરપાલિકાનો આ વિજલપોર વિસ્તાર છે કે જ્યાં આ ઘટના બની હતી। ગઈકાલે સાંજે વિજલપોર વિસ્તારમાં આવેલું જે અમરદીપ એપાર્ટમેન્ટ છે તેનો એક ભાગ બેસી ગયો હતો, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોને તાત્કાલિક મહાનગરપાલિકા દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા કે જેથી કોઈ જાનહાનિ ન બને। હાલ તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સીધા એપાર્ટમેન્ટના દ્રશ્યો છે કે એક ભાગ એનો બેસી ગયો છે, જેને લઈને જે અહીંના જે 24 જેટલા ફ્લેગ ધારકો છે તેમને નજીકના કચ્છ કડવા પાટીદાર વાડી છે ત્યાં રાખવામાં આવ્યા છે। તેમને ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। હજી પણ એમનો જે સામાન છે તે સામાન એપાર્ટમેન્ટની અંદર જ છે। હાલમાં પ્રતિબંધ કરવામાં આવ્યો છે। આ વિસ્તારને પોલીસ દ્વારા કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સમગ્ર જે આ વિસ્તાર છે તેને કોર્ડન કરીને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ વ્યક્તિ અહીં આવી ન શકે અને કોઈ જાનહાનિ ન થાય। હાલ નગરપાલિકા દ્વારા આના અંગે એક તપાસ શરૂ કરવામાં આવી છે કે આની સ્ટેબિલિટી કઈ રીતની છે કે આમાં કઈ રીતનો નિર્ણય લેવામાં આવે। નવસારી મહાનગરપાલિકામાં અનેક જર્જરિત ઇમારતો આવેલી છે। દર વર્ષે ચોમાસા પહેલા મહાનગરપાલિકા તેમને માત્ર નોટિસ આપીને સંતોષ માને છે, કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને આવી ઘટનાઓ બને છે। જી બિલકુલ જીગર, જે પ્રકારે આ ઘટના સર્જાઈ છે ને લોકોમાં ખાસ ભયનો માહોલ છે તે જોવા મળ્યો હતો, કોઈ જે આજુબાજુના સ્થાનિક લોકો ઉપસ્થિત હોય અથવા તો તંત્રના કોઈ અધિકારીઓ હોય તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરજો અને પરિસ્થિતિ કેવી હતી અને હાલ કેવો માહોલ છે તે પણ જાણવાનો પ્રયાસ કરજો। હાલ અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અહીંના જે રહીશો છે તેમને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે, એટલે હાલ અહીં કોઈ છે નથી, માત્ર જે પોલીસના કર્મચારીઓ છે અને મહાનગરપાલિકા દ્વારા જે ગાર્ડ મૂકવામાં આવ્યા તે છે। અહીં કોઈ અધિકારી નથી હાલ, એટલે આપણે એમનો સંપર્ક કરી શકીશું નહીં, પરંતુ થોડા જ સમયમાં અહીં લોકો ભેગા થશે અને કયા પ્રકારનો મહાનગરપાલિકાના ખાસ કરીને કર્મચારીઓ કે ભાઈ કયા પ્રકારનો નિર્ણય લેવો અને કયા પ્રકારનું આ વિસ્તારમાં આ જે એપાર્ટમેન્ટ છે તેને લઈને શું આગળની કામગીરી કરવી તે જાણવા મળશે। જી બિલકુલ જીગર, જે પ્રકારે અત્યારે ચોમાસાનો માહોલ છે આ વચ્ચે સતત નગરપાલિકા મહાનગરપાલિકાઓ તમામ નોટિસ આપવાની કામગીરી કરે છે અને નવસારીમાં પણ મહાનગરપાલિકાએ આ જ પ્રકારનું કામ કર્યું, પરંતુ તેમ છતાં આવી ઘટનાઓ બનવાનું અટકતું નથી, એટલે કે ક્યાંક તેમની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। એટલે કે હજુ પણ નવસારીમાં કોઈ આવી જર્જરિત ઇમારત છે અથવા તો કોઈ એવી જે ક્ષતિગ્રસ્ત ઇમારત છે કે જેમાં આવી ઘટનાઓ બની શકે ને મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય? બિલકુલ, નવસારી મહાનગરપાલિકામાં મોટી સંખ્યામાં આવી જર્જરિત ઇમારતો છે કે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા અગાઉ માત્ર નગરપાલિકા નોટિસ આપીને સંતોષ માને છે, ત્યારબાદ કોઈ કાર્યવાહી કરતી નથી। અનેક ઇમારતો જર્જરિત બની છે, જેને લઈને આવી ઇમારતોમાં તૂટી પડવાની સંભાવના રહે છે। ખાસ કરીને આ ઇમારત પણ એવી જ હતી, 50 વર્ષ જૂનું ઇમારત હતી
નગરપાલિકા મહાનગરપાલિકા માત્ર નોટિસો આપે છે. નોટિસો આપ્યા બાદની જે કામગીરી છે તે આજ દિન સુધી થઈ નથી, જેને લઈને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જી જી બિલકુલ જીગર, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર.